ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, ત્યારે લોકસભાની ચૂંટણી એ કોઈ મહાપર્વથી ઓછી નથી। લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ લોકો ઉત્સાહ સાથે ભાગ લે તે માટે ચૂંટણી આયોગ દ્વારા લોકોને મતદાન માટે જાગૃતિ કરવામાં આવી રહ્યા છે। સુરતે પણ આ ક્ષેત્રે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે। સુરત પ્રેસ સ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી 66 જેટલી સ્કૂલોના 8200 જેટલા બાળકોએ મતદાન જાગૃતિ જેવા વિષય પર ચિત્રો દોરી અને આ ચિત્રો માતા પિતાને ભેટ આપવા સાથે ફોટો ક્લિક કરી મતદાન માટે જાગૃત કર્યા છે। ત્યારે આ પહેલને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર સૌરભ પારગીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું। સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથ પરમારે પણ આ પહેલની પ્રશંસા કરી। જ્યારે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝબીર અને KN ડામોરે પણ સુરત પ્રી સ્કૂલ એસોસિએશનને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રયાસો જારી રાખવા માટે પ્રેરણા આપી હતી। સુરત પ્રી સ્કૂલ એસોસિએશનના અધ્યક્ષ નિધિસિંહ અને અન્ય પદાધિકારી કામના ખંડેલવાલ, વેરતી શાહ, ભૈરવી પરીખ, સ્વાતિ જોશી, હેમાલી ત્રિવેદી, ભક્તિ કંથારિયા, આકાંક્ષા પાટીલ અને નયના સોનવણે જણાવ્યું કે વાલીઓ મોટેભાગે મતદાનના દિવસને પિકનિક દિવસ સમજે છે, ત્યારે મતદાન કરવું કેટલું જરૂરી છે તે વિશે તેમને જાગૃત કરવા જરૂરી છે। સચિવ રાજેશ મહેશ્વરી અને અન્ય પદાધિકારી ગોપાલ ખત્રી, જેનિશ જૈને જણાવ્યું કે ગત લોકસભાની ચૂંટણી કરતા આ વખતની ચૂંટણીના પહેલા તબક્કામાં 5% મતદાન ઓછું થયું છે, જે લોકશાહી માટે સકારાત્મક નથી। સુરતના સાંસદ બિનહરીફ ચૂંટાયા છે, એટલે ઘણા મતદારોને એવું છે કે હવે ચૂંટણી નહીં થશે, પણ સુરત જિલ્લામાં 3 લોકસભાની સીટના મતદારો રહે છે, જે પૈકી 2 સીટ પર આગામી 7 મેના રોજ ચૂંટણી યોજાનાર છે। આ જાગૃતિ કાર્યક્રમ સુરત પ્રી સ્કૂલ એસોસિએશન ભલે સુરત ખાતે કરી રહ્યું હોય, પણ સમગ્ર દેશમાં એક સકારાત્મક અને સારો સંદેશ જશે। જેવી રીતે સ્વચ્છતા બાબતે સુરતે સમગ્ર દેશને સંદેશ આપ્યો છે, તેવી જ રીતે મિની ભારત કહેવાતું સુરત મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે। જાગૃત નાગરિક હોવાના નાતે આપણી ફરજ છે કે આપણે રાષ્ટ્ર નિર્માણમાં જાગૃતિ લાવી યોગદાન આપીએ। પ્રી સ્કૂલ સમગ્ર દેશમાં નેશનલ એજ્યુકેશન પોલિસી થકી વર્ષોથી રાષ્ટ્ર નિર્માણમાં અને બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે। આ કાર્યક્રમ માટે વિનીતા ગુલેચ્છા, મેઘા નંદવાની, કૃષ્ણ ઠક્કર, કવિતા શાહ, હિરેન ગાંધી સહિત પ્રી સ્કૂલોના સંચાલકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો। મારું નામ નિધિસિંહ છે। આજે કલેક્ટર આવ્યા શાના માટે? અમે એક વિક્રમ સર્જ્યો છે, જેને કહેવાય કે વર્લ્ડ રેકોર્ડ। એ વર્લ્ડ રેકોર્ડ વોટિંગ અવેરનેસ માટે હતો। એને માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા અને લગભગ 8200 થી વધારે વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો, નાના ભૂલકાઓએ, અને એક સમયે એક સાથે વોટિંગ અવેરનેસનો પ્રોગ્રામ માટે જે વિક્રમ સર્જાયો છે એની શુભકામનાઓ પાઠવવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ। આ પ્રોગ્રામ કઈ જગ્યાએ કર્યો છે અને આનો વિચાર કેવી રીતે? આ પ્રોગ્રામ અમે બધી સ્કૂલોમાં કર્યો હતો અને જેવું કે તમને ખબર જ હશે કે જે પ્રથમ ચરણનું વોટિંગ થયું, તો પ્રથમ ચરણના વોટિંગમાં આપણા જેવું કે રાજસ્થાન છે, ઉત્તરાખંડ છે, કે તમારી વાત કરો કે બિહાર છે, એમાં ખૂબ જ ઓછું મતદાન થયું। જે વોટ પ્રતિશત હતો તે 2019ની કમ્પેરમાં ખૂબ જ ઓછો રહ્યો છે। તો એની માટે અમને એવું વિચાર્યું કે એઝ અ લોકશાહી દેશની એક ડેફિનેશન પકડી આપણે તો કહેવાય કે લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી થતું રાજ્ય। તો લોકશાહી દેશમાં વોટ એ આપણો અધિકાર છે, પણ શું થયું કે આટલું ઓછું પ્રતિશત વોટિંગ માટે લોકોને અવેર કરવા, જાગૃત કરવા ખૂબ જ જરૂરી હતા। એને માટે અમે બધા ભેગા થયા, એક નક્કી કર્યું અને શ્રીમાન રાજેશ મહેશ્વરીજીએ એક પ્રસ્તાવના રજૂ કરી કે આપણે આ રીતના પ્રોગ્રામ કરીએ। તો અમે બધાએ એક સાથે બધી પ્રી સ્કૂલ, લગભગ 100+ પ્રી સ્કૂલ, સુરત પ્રી સ્કૂલ એસોસિએશનનો પાર્ટ છે, તેમાં બધા ભેગા થયા। એમને નક્કી કર્યું, એક નિર્ધારિત સમયે, એક નિર્ધારિત દિવસે અમે નક્કી કરેલો પ્રોગ્રામ અમે કર્યો અને આમાં નાના બાળકોને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યા। નાના બાળકોને ઇન્વોલ્વ એવું માટે કરવામાં આવ્યા કારણ કે એ આવતીકાલનું ભવિષ્ય છે। ઉજળું ભારતનું ભવિષ્ય બનાવવું હોય તો નાના બાળકોના મૂળમાં એ શિક્ષણ અને ઘડતર આપીએ કે વોટિંગ કરવો એ તમારો અધિકાર છે, એ તમારી સમજદારી છે। તમારી સમજદારીથી, તમારા શિક્ષણથી તમે તમારા અધિકારથી વોટિંગને કરો। તમે તમારી સમજથી સારા અને શિક્ષિત જેટલા પણ આપણા નેતા છે તેને ચૂનો, કારણ કે ભારત એ ડેમોક્રેટિક કન્ટ્રીમાં નંબર 1 છે। તો આપણે આપણો એ અધિકાર કશે ભૂલી ગયા છે। આજે શું છે, લોકો રજાની જેવું, અમારા જે યંગ પેરેન્ટ્સ છે તે વિચારે છે કે આ એક પબ્લિક હોલિડે છે, તો પબ્લિક હોલિડે નથી, આ આપણો અધિકાર છે। બધા જ વ્યક્તિએ મતદાન કેન્દ્ર સુધી જવાનું છે, ત્યાં મત આપવાનો છે અને એ મત આપવો જ રહ્યો
એને માટે અમે બાળકોને, એના પેરેન્ટ્સને અને સ્કૂલ તરફથી લગભગ 100+ સ્કૂલ અને 8,200 થી વધારે સ્ટુડન્ટ અમે બધાએ પ્રોગ્રામ રજૂ કર્યો છે. અને આ ફક્ત જિલ્લામાં તે મર્યાદિત નથી, શહેરમાં તે મર્યાદિત નથી, રાજ્ય માટે પણ મર્યાદિત નથી અને દેશ માટે પણ મર્યાદિત નથી. આ સમગ્ર વિશ્વને અમે એક સંદેશો આપી રહ્યા છીએ કે જે પણ કન્ટ્રીમાં ડેમોક્રેટિક કન્ટ્રી છે, લોકશાહી કન્ટ્રી છે, તેના દરેક નાગરિકની ફરજ છે તમે તમારી સરકારને પસંદ કરો અને તમે બધા ઘરમાંથી બહાર નીકળીને વોટ આપો. એ માટે અમારો આ પ્રોગ્રામ હતો. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.